આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ ક્રિસ્પી અને એકદમ કરારી એવી ઘઉંના લોટની બિસ્કિટ। તો આ બિસ્કિટ બનાવવા માટે સૌપ્રથમ તો પહેલાં આપણે દૂધને 1 કપ દૂધ લઈ લીધું છે। દૂધને સારું એવું થોડું ગરમ કરી લેવાનું છે। દૂધ સારું એવું ગરમ થઈ જાય એટલે એમાં આપણે ખાંડ ઉમેરી દેવાની છે। જેટલી તમારે મીઠી જોતી હોય એટલું તમે મીઠું તમારા ટેસ્ટ અનુસાર તમે કરી શકો છો। તો હવે આ દૂધને આપણે બાજુ પર મૂકી દેવાનું છે અને ત્યાં સુધી લઈ લઈએ આપણે એક મોટું વાસણ લઈ લઈશું અને એની અંદર આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે। જે રોટલીનો લોટ લીધો છે અને એની અંદર ઉમેરવા માટે આપણે અહીંયા મેં સૂકું નારિયેળ લઈ લીધું છે। નારિયેળને તમે એનો નારિયેળનો પાવડર પણ લઈ શકો છો, પણ અહીંયા મારી પાસે નારિયેળ હતું એટલે મેં અડધું નારિયેળ ખમણી લીધું છે। નારિયેળમાં ઉમેરવા માટે અહીંયા આપણે સિંગદાણા લઈ લીધા છે। તમે સિંગદાણાની જગ્યાએ કાજુ બદામનો ભૂકો પણ લઈ શકો છો। અને હવે 1 ચમચી જેટલી આપણે સૂજી લઈ લીધી છે અને એમાં આપણે ઘીનું મોણ આપી દઈશું। એટલે કે ઘીનું મોણ અહીંયા 2 ચમચા જેટલું લઈ લીધું છે એને મોણ આપવા માટે। અને એમાં આપણે ફ્લેવર માટે આપણે એલચી પાવડર લઈ લીધો છે। અને પછી આપણે મીઠું થોડું બનાવતા હોય એટલે એમાં આપણે નમક થોડું ઉમેરીએ એટલે મીઠાને થોડું બેલેન્સ કરે છે અને સ્વાદ પણ બહુ ટેસ્ટી લાગે છે અને સરસ એવું આપણને ખાવામાં ખૂબ જ ક્રન્ચી એવું આવે છે। તો હવે આપણે 1 ચૂટકી નમક અને અહીંયા મોણ આપી દેવાનું છે। તો સરસ રીતે આપણે મોણ આપી દીધું છે અને હવે આપણે જે કપ 1 દૂધ લઈ લીધું છે, અડધો કપ દૂધ છે, એને હવે આપણે અંદર ઉમેરી દઈશું અને લોટ આપણે બાંધતા હોય એ રીતે ભાખરીનો લોટની જેમ આપણે એને બાંધી લેવાનું। અને હવે જે આપણે આ દૂધમાં જે ખાંડ ઉમેરેલી છે એ ખાંડ ન ઓગળી હોય ને તો પણ આપણે દાણા હોતી કે આખી ખાંડ અંદર ઉમેરી દેવાની છે। અને હવે આ જે ખાંડ છે એનાથી આપણે જે નાખવાથી એકદમ સરસ એવો ટેસ્ટી લાગે છે। અને આ લોટને આપણે એકદમ બહુ ટાઈટ નથી લોટ બાંધવાનો, થોડો લૂઝ રાખવાનો છે। અને હવે આને આપણે જો તમે હાથેથી બનાવો તો પણ તમારા હાથેથી કેટલી સરસ બને છે એ રીતનો તમારે લોટ તૈયાર કરવો। બહુ કડક નહીં, બહુ ઢીલો નહીં, અને તમારે લોટ એવો બાંધવો કે તમે એને વણી શકો અથવા તમે એને હાથથી પણ એને દબાવીને બનાવી શકો। એવી રીતના આપણે લોટને તૈયાર કરવું। તો આ રીતે તમારે એને બિસ્કિટ જેવો તમારે શેપ આપી દેવો। અને જો તમે આપણે એવો લોટ બાંધીએ ને કે આપણે એનો હાથથી દબાવ્યો અથવા એને આપણે પાટલી વેલણ લઈને એની અંદર વણી પણ શકીએ। તો હું તમને આ રીતે હાથથી પણ તમને બતાવું છું અને બીજું હું તમને પાટલી વેલણ લઈને પણ તમને હું બતાવું છું। તો લોટ આપણે આ રીતે બધો તૈયાર કરી દીધો છે અને હવે લઈ લઈશું આપણે પાટલી વેલણ। હવે તમારે આ રીતે એને વણતું જવું અને બહુ જાડું નહીં રાખવું, બહુ પતલું ના રાખવું, એ રીતે એને બિસ્કિટ આપણી બને એ રીતે આપણે એને આ રીતે જોઈ શકો છો। તો મેં એને બહુ નથી મોટો વણેલો, થોડો જાડો એવો રાખેલો છે। તો આ રીતે તમારે અને કોઈ પણ તમે આ રીતે તમે નાની વાટકી હોય કે કોઈ પણ ઢાંકણું હોય કે નાની કોઈ પણ હોય તો એનાથી તમે આ રીતે બનાવી શકો। આ એકદમ ઇઝીથી આ રીતે બની જાય છે અને આ રીતે તમારે બધી બિસ્કિટ તૈયાર કરી લેવી। તો હવે આને તમે ગમે ત્યાં તમે લઈ જઈ શકો છો, પ્રવાસમાં લઈ જઈ શકો છો અને આને તમે બનાવીને તમે મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો। તો આપણે એને આ રીતે ચાકુથી એને શેપ આપી દઈશું। તો તમે આને સવાર સાંજ નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો અને આને તમે મહિના સુધી બનાવીને સ્ટોર પણ કરી શકો છો। તો હવે આ બિસ્કિટ તમે બાળકોને બનાવીને આપો તો બાળકોને તો ખૂબ જ ટેસ્ટ લાગે છે। તો હવે આપણે ઘી અથવા તેલ તળી લઈશું અને હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। હવે આપણે બધી બિસ્કિટ અંદર ઉમેરી દેવાની છે એક એક કરતે। તેલ આપણે બહુ હલકું ગરમ કરવું। આ રીતે તમારે તેલનું ટેમ્પરેચર તમારે ઓછું રાખવું અને આ બધી બિસ્કિટ આપણે જે મૂકી દીધી છે અને આ બિસ્કિટ બનાવે કોઈ પરેશાની નથી કે તમને કોઈ તકલીફ જેવું કામ નથી। તમે એકદમ ઇઝીથી બનાવી શકશો અને બહુ જ ટેસ્ટી એવી લાગે છે। તમે સાંજે એને ચા નાસ્તા સાથે પણ ખાઈ શકો છો, સવારે ખાઈ શકો, કોઈ પણ મહેમાન આવે તો પણ તમે અને બાળકોને જો લંચ બોક્સમાં તમે આપી શકો છો, ટિફિનમાં પણ આપી શકો છો। અને ઘરમાં કોઈ મહેમાન આવ્યું હોય તો પણ અને તહેવાર હોય કે ના હોય તોય પણ તમે
આને બનાવી શકો. અને હવે આપણે બધી બિસ્કિટ અંદર મૂકી દીધી છે અને તમારે એને ધ્યાન રાખીને તમારે એને ધીમે ધીમે લાવી દેવી અને આ રીતે તમારે એને ધીમે ધીમે પલટવી. નહીંતર શું છે કે જ્યારે બિસ્કિટ ફ્રાય થાય ત્યારે બહુ જ પોચી હોય છે અને પછી જેમ જેમ ઠંડી થતી જશે એમ એકદમ ક્રન્ચી બનશે. અને જોઈ શકો છો ક્રેક બનવાનું પણ શરૂ થઈ ગયું છે. તો હવે આને બહુ આપણે કલર ચેન્જ નથી થવા દેવાનો અને હવે આપણે એને આ રીતે બંને સાઈડ આપણે ઉલટ પુલટ કરી અને આ બિસ્કિટ જ્યારે આપણે તળતા હોય ત્યારે બહુ જ સોફ્ટ હોય છે. એટલે તમારે એને ધ્યાન રાખીને આને તમારે બહુ જાડી બનાવવી હોય તો તમે જાડી પણ બનાવી શકો છો. તમારે પતલી બનાવવી હોય તો પણ તમારે બનાવી શકો છો. પણ આપણે આ કેટલી જાડી બિસ્કિટ બનાવી છે તો પણ કેટલી સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે તમને આ રેસિપી જરૂર પસંદ આવી હશે. તો મિત્રો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બનાવજો મિત્રો આ રીતે ઘઉંના લોટની બિસ્કિટ. જ્યારે પણ તમને મીઠું ખાવાનું મન થાય તો તમે આ રીતે ઘઉંના લોટની બિસ્કિટ બનાવી શકો છો.